સજીવ વિશ્વ, ધ લિવિંગ વર્લ્ડ. આપણી બે સવાલ થાય છે: નિર્જીવ વિરુદ્ધ સજીવ અને જીવનનો હેતુ. નિર્જીવ વિરુદ્ધ સજીવનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરશું અને જીવનનો હેતુ એ જીવનભર કરશું. હાલના તબક્કામાં 1.7 to 1.8 મિલિયન 17થી 18 લાખ જાતિઓનું ઓળખ થયેલું છે, તેમનું વર્ણન થયેલું છે. પૃથ્વી પર રહેલા સજીવોના આ પ્રકારોને જૈવ વિવિધતા કહે છે. દરેક સજીવોનું સાર્વત્રિક ચોક્કસ નામ હોવું જરૂરી છે. ચોક્કસ નિયમોને અનુસરીને આ પદ્ધતિને નામકરણ કહે છે. આપણે જાણતા હોઈએ છીએ કે નામ સાથે સજીવો સંકળાયેલો છે, તેને ઓળખ વિધિ કહે છે. વનસ્પતિનું નામકરણ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર ICBN છે. પ્રાણીશાસ્ત્રીનું વૈજ્ઞાનિક નામ ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનક્લેચર છે. વૈજ્ઞાનિક બે ઘટક છે: વંશગત નામ અને જાતિ પ્રત્યેનું નામ. તેને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહે છે. આને કેરોલસ લિનેસ દ્વારા આપવામાં આવ્યું છે. આંબાનું ઉદાહરણ લઈએ. આંબાનું દ્વિનામી નામકરણ મેન્ઝીફેરા ઇન્ડિકા છે. મેન્ઝીફેરા પ્રજાતિ છે, ઇન્ડિકા ચોક્કસ જાતિ છે. નામ આપવાના બીજા સાર્વત્રિક નિયમો છે. પહેલો નિયમ લેટિન ભાષામાં અને ઇટાલિક્સમાં લખવામાં આવે છે. પ્રથમ શબ્દ પ્રજાતિ છે, બીજો ઘટક જાતિ છે. જીવશાસ્ત્રીના નામ નીચે હસ્તલિખિત અંડરલાઇન કરવામાં આવે છે અને તેને લેટિન અથવા ઇટાલિક્સમાં છાપવામાં આવે છે. પ્રજાતિના પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં હોય છે અને જાતિનું નામ નાની લિપિમાં લખવામાં આવે છે. જીવશાસ્ત્રીનું નામ, વૈજ્ઞાનિકનું નામ છેલ્લે સંક્ષિપ્તમાં લખવામાં આવે છે, એટલે મેન્ઝીફેરા ઇન્ડિકા અંતમાં લખવામાં આવે છે વૈજ્ઞાનિકનું નામ. આ કાર્ય પદ્ધતિને વર્ગીકરણ કહે છે. આ કક્ષકો માટે વૈજ્ઞાનિક શબ્દો વર્ગકો શબ્દ વપરાય છે. વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે અને આ વિદ્યાને વર્ગીકરણ વિદ્યા કહે છે. 4 પ્રકાર છે. આધુનિક વર્ગીકરણના 4 પ્રકાર છે: લક્ષણીકરણ, ઓળખવિધિ, વર્ગીકરણ ને નામકરણ. આ પ્રકારને પદ્ધતિસરનું વિજ્ઞાન કહે છે. સિસ્ટમા શબ્દ લેટિન શબ્દમાંથી લેવામાં આવે છે, સિસ્ટમા નેચુરી. વર્ગીકરણ એકાંકી ચરણ પદ્ધતિ નથી, પણ તે શ્રેણીબદ્ધ ચરણ પદ્ધતિ છે, જેને વર્ગીકૃત કક્ષાઓ કહે છે. કીટકો 3 જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. એ પીવાઈ ગયું છે. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, શ્રેણી, વિભાગ, સમુદાય અને સૃષ્ટિ. સમુદાય કે વિભાગ એ વનસ્પતિઓ માટે છે, વર્ગ એ વનસ્પતિઓ માટે છે અને સમુદાય કે વિભાગ એ પ્રાણીઓ માટે છે.